અમદાવાદ ખાતે 1000થી વધુને દીક્ષા આપનાર સંગસ્થવીર વચનસિદ્ધ યોગી પુરુષ શ્રી સિદ્ધિ સુરેશ્વરજી મહારાજના સમાધિ તીર્થ અને ધ્વજદંડ કળશ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો। શ્રી સિદ્ધિ સુરેશ્વરજી મહારાજ સાહેબના સમાધિ સ્થળ જમાલપુર મધ્ય જીર્ણોદ્વાર કરવામાં આવ્યો। દરરોજના 10 લાખથી અધિક મંત્રો જાપ કરી વૃદ્ધાવસ્થામાં 2 દાયકાથી પણ વધારે અધિક સમયના આજના શહેરી વિસ્તારમાં જૈન વિદ્યાશાળામાં સ્થિરવાત કરીને અનેક સાધનાઓ કરી હતી। આ શુભ પ્રસંગે અમદાવાદના અનેક ધારાસભ્ય અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા। સૌપ્રથમ માટે કે આ દેરાસર નથી, ગુરુ મંદિર છે। પૂજ્ય સિદ્ધિ સુરેશ્વરજી વિજયજી બાપજી મહારાજ, લોકો બાપજી મહારાજના ગુલામણા નામે તેમને જાણે છે। જૈનો તથા અજૈનોના અંદાજિત 1 લાખથી વધુ ભક્તો અને અનુયાયીઓ આમાં જોડાયેલા છે સેવાકીય કાર્યમાં। વિશ્વ શાંતિના એક સંદેશા સાથે વિશ્વ શાંતિ જે અત્યારે આદિવ્યાધિ ઉપાધિ વધી રહી છે તેમાં શાંતિની સ્થાપના થાય તે નિમિત્તે આજે અહીંયા ગુરુ શિખર ઉપર કળશની તેમજ ધજાદંડની પ્રતિષ્ઠા થયેલી છે।